તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની રોજબરોજની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય। હવે મિત્રો આગળ વાત કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા કેટલાક દિવસથી ગુજરાતમાં કમોસમી માવઠાએ જાણે માજા મૂકી છે અને ખેડૂતોના ઊભા પાકને બરબાદ કરી દીધો છે। તમને જણાવી દઈએ કે પાછલા દિવસોમાં પડેલા વરસાદને કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને મગફળીના અને કપાસના પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ત્યારે તમને જણાવી દઈએ કે ઉનાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। ઉનામાં ખેડૂતોએ પાક નુકસાનીના સર્વેનો બહિષ્કાર કર્યો છે અને 100% નુકસાનીનું વળતર આપવા માટે પણ રજૂઆત કરી છે। વિગતવાર માહિતી મેળવીએ તો ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો ઊભો પાક નષ્ટ થઈ ગયો છે। ઘણા ખેડૂતોની મગફળી માવઠાને કારણે ધોવાઈ ગઈ, ખેતરમાં પાણીને કારણે પાક નિષ્ફળ ગયો છે, ખેડૂતોના જાણે મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો। ત્યારે સરકારે મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીનો તાગ મેળવવા માટે મોકલ્યા હતા। તો બીજી તરફ ગીર સોમનાથના ઉનામાં પાક નુકસાનીના સર્વેનો ખેડૂતો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે। મિત્રો, ગુજરાતમાં અનેક વિસ્તારોમાં માવઠાને કારણે ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે। હવે પાક નુકસાનીના સર્વેને લઈને ફરી એકવાર વિવાદ થયો છે। ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નુકસાનીના સર્વેનો ખેડૂતો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો। કાજરડી ગામમાં ખેડૂતો ઊભા થયા હતા, જ્યાં એક જ સૂરે પાક નુકસાનીના સર્વેનો બહિષ્કાર કરવામાં આવ્યો। સરકારે સર્વે કરીને વળતર આપવાની જાહેરાત કરતા ખેડૂતોએ આ વિરોધ કર્યો હતો। આ ખેડૂતો દ્વારા 100% નુકસાનનું વળતર આપવા માટે રજૂઆત કરવામાં આવી। મિત્રો, ઉનાના કાજરડી ગામમાં ખેડૂતો ગ્રામ પંચાયત ખાતે એકઠા થયા, તેમણે પાક નુકસાનીના સર્વેનો વિરોધ કર્યો। ત્યારબાદ ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર પણ પાઠવ્યું। સરકારે 1 નવેમ્બર 2025ના રોજ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ રાજ્યમાં છેલ્લા 4 દિવસથી થયેલા માવઠાને કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, ખેતરમાં ઊભો પાક નષ્ટ થઈ ગયો છે અને ઘણા ખેડૂતોની મગફળી માવઠાને કારણે સમગ્ર ધોવાઈ ગઈ છે।